ફરીથી આપણે આવ્યો છે અરવિંદભાઈનો. તો અરવિંદભાઈએ આપણે લખ્યું છે કે ભાઈ કયું ગામ તમારું વિડીયો જોવાની બહુ જ સારા બનાવો છો. નેક્સ્ટ કોમેન્ટ છે આપણે સંજયભાઈ અદાણીનો અને એ લખે છે કે સુપર બ્રો કિરીફભાઈનો છે. તો એમને લખ્યું છે કે ખૂબ સરસ વિષય પરિસ્થિતિમાં તમે મીઠું ઉપલબ્ધ કરો છો. રાહુલભાઈ મકવાણાનો એમને લખ્યું છે કે ફૂલ સપોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ રાખજો. આપણે યાર આવી રીતના જો તમે સપોર્ટ કરશો ને તો યાર એક દિવસ આગળ જઈશ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગ ની અંદર. ગાઈસ આપણે જો આપણા ઘણા બધા મિત્રોના કોમેન્ટ આવે છે પણ આપણે એમને જવાબ તો દઈએ, પણ આજે અમે ફોન થી આજે રૂબરૂ જવાબ દેવાના છીએ. તો પહેલા તો મિત્રો તમને થેન્ક યુ કહેવાનું છે કે તમારો સપોર્ટ થઈને અમારા 60 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. હા ગાઈસ, આગળ પણ આવો સપોર્ટ દેતા રહેજો અમને. હા ગાઈસ, તમારા યાર સપોર્ટ થી આપણે 60 સબસ્ક્રાઇબર જોડે પહોંચી ગયા છીએ. તો આપણે પહેલા સ્ટાર્ટિંગ કરીએ કોનો કોમેન્ટ આવે છે. તો પહેલો કોમેન્ટ આપણે હે કોનો કોમેન્ટ હે આપણે પહેલો કોમેન્ટ આવે છે અરવિંદભાઈ નો. તો એમનો કોમેન્ટ એમ લખેલો છે કે જય માતાજી, જય દ્વારકાધીશ ઘરના બધાને. તો હા અરવિંદભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ ઘરના તમારા બધાને. હા ગાઈસ, તો આપણે કોમેન્ટ પતી ગયો અને હવે નેક્સ્ટ કોમેન્ટ આપણે આવ્યો છે કિરીફભાઈ નો છે. તો એમને લખ્યું છે કે ખૂબ સરસ વિષય પરિસ્થિતિમાં તમે મીઠું ઉપલબ્ધ કરો છો અને અમારા રસોડા સુધી મીઠું પહોંચાડો છો. તો આ કિરીફભાઈ અમે પણ અહીંયા બહુ મહેનત કરીને મીઠું પકવી છે. હા ગાઈસ, અને રહ્યું ને એક તમને કહી દઉં, અમારે હવે સીઝન અમારા મેન ચાલુ થશે. અમારા 2 મહિના સુધી રહ્યા ને અમે બ્લોગ બનાવશું, અને તો યાર સપોર્ટ કરતા રહેજો. ગમે એવા બ્લોગ બનાવે તો સપોર્ટ કરજો. હવે કેમ કે હવે મેન હવે સીઝન હવે મેન આવી છે અને અરવિંદભાઈ પણ બહુ આપણને સપોર્ટ કરે છે. તો તમને પણ ખૂબ ધન્યવાદ. અને આપણે નેક્સ્ટ છે મહેશભાઈ મકવાણાના. એમનો કોમેન્ટ છે નાઇસ વિડીયો ભાઈ. થેન્ક યુ ભાઈ. ધીરુભાઈ ઠાકોરનો છે. એમને લખ્યું છે કે ખૂબ સરસ છે વિડીયો. ખૂબ આભાર ભાઈ. નેક્સ્ટ કોમેન્ટ છે આપણે સંજયભાઈ અદાણીનો અને એ લખે છે કે સુપર બ્રો. તો ભાઈ થેન્ક યુ યાર. અને બીજો કોમેન્ટ આપણે આવે છે જય વેરાઈમાં. તો નીતિશભાઈ તમને પણ જય વેરાઈમાં. હા, અને પછીથી એક આવે છે આપણે રાહુલભાઈ મકવાણાનો. એમને લખ્યું છે કે ફૂલ સપોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ રાખજો. આપણે યાર આવી રીતના જો તમે સપોર્ટ કરશો ને તો યાર એક દિવસ આગળ જઈશ. અને આપણે રાહુલભાઈ યાર ખૂબ યાર આભાર. નેક્સ્ટ આપણે કોમેન્ટ આવ્યો છે આપણે. તો એમનું નામ છે કે રાઠોડભાઈ ભરતભાઈ. તો એમને એવું લખ્યું છે કે મસ્ત બ્લોગ છે. તો તમને પણ રાઠોડભાઈ થેન્ક યુ. યાર આવી રીતના યાર સપોર્ટ કરતા રહેજો. અને નેક્સ્ટ આપણે હવે છે એમનું નામ છે કિંગ ફોર રામાધણી લખેલું છે, એટલે રાજા ફોર રામાધણી, એટલે કે મેવલભાઈ કયું ગામ? અમારું ગામ આમ જોવા જાય તો અમારું ગામ પાટડી છે. નેક્સ્ટ આપણો કોમેન્ટ આવેલો છે ફરીથી આપણે અરવિંદભાઈનો આવેલો છે. તો એમને પણ લખ્યું છે કે તમે વિડીયો કેમ બનાવો છો? તો અરવિંદભાઈ વિડીયો તો આપણે ટોટલિંગ બનાવે છે, પણ અમે તેને કંઈક અલગ બનાવવાનું વિચારીએ, જેમ કે મોટા યુટ્યુબર બનવા માંગે એ રીતે અમારું કંઈક તો તમારો સપોર્ટ આપતા રહેજો તો અમે આગળ જઈએ. અમારું પણ એવું કંઈક સપનું હોય કે આગળ જઈએ. તો રનની અંદર અમે બ્લોગની શરૂઆત કરી છે. તો હવે નેક્સ્ટ આપણે કિરણભાઈનો વાત છે. એમનું નામ છે ફૂલ સપોર્ટ મેહુલભાઈ અને એ દિલીપજી જેડાણી એમનો હે. થેન્ક યુ યાર, તમે યાર આવું લખ્યું ફૂલ સપોર્ટ મેહુલભાઈ. તો નેક્સ્ટ આપણે છે ગુજરાતી ધમાકા. આપણે એ આપણા કોઈ કાંતો બ્લોગર જ લાગે તો એમને લખ્યું જય માતાજી. તો તમને પણ જય માતાજી ને આવી સપોર્ટ કરતા રહેજો. તો નેક્સ્ટ આપણા કોમેન્ટ આવ્યો છે આપણે જાણીતા આશીષભાઈ બ્લોગર છે અને એમને લખ્યું છે હર હર મહાદેવ. તો આશીષભાઈ તમને પણ હર હર મહાદેવ ને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને બીજો આપણો કોમેન્ટ આવ્યો છે વિન્ટુ મહેશ કોમેડીનો. આપણે આવ્યો છે આપણે કોમેન્ટ કે જય માતાજી ભાઈ. તો યાર તમને પણ જય માતાજી. નેક્સ્ટ આપણો કોમેન્ટ છે રોહિતભાઈ ઠાકોરનો છે. તો એમને પણ લખ્યું છે નાઇસ વિડીયો બ્રો. રોહિતભાઈ યાર થેન્ક યુ યાર, તમે કોમેન્ટ કર્યો. અને હવે આપણો કોમેન્ટ છે વિશુ ઠાકોરનો છે અને એમને થોડોક લખવામાં કાં તો ગબલગોટો થઈ ગયો. એમને લખ્યું છે ભાઈ ક્યાં પાટકર છે ભાઈ. એટલે એમને એવું લખવાનું હતું કે તમે ક્યાં પાટા કરો છો? તો અમે રહ્યા ને કરીએ છીએ આ વિસનગર સાઈડ અમે પાટા કરીએ છીએ. એટલે વિસનગરનો કયો એરિયો તો મને હરખી ખબર નથી. તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને બીજો આપણે ભાઈનો છે આપણે કિરીટ ભાઈનો છે. એમ તો લખ્યું છે સરસ. સરસ સપોર્ટ કરતા રહેજો આવી રીતે. તો હવે પછીનો આપણો કોમેન્ટ આવ્યો છે આપણે કોનો છે? પ્રતાપ ઠાકોર ને 90 છે અને એમને લખ્યું છે કે મસ્ત બ્લોગ. તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો. મસ્ત બ્લોગ યાર, એટલો ખાતરી થઈ ગઈ કે તમને બધાને બ્લોગ યાર સારા લાગે. મસ્ત બ્લોગ. પછી આપણે છે ફરીથી આપણે આવ્યો છે અરવિંદભાઈનો. તો અરવિંદભાઈએ આપણે લખ્યું છે કે ભાઈ કયું ગામ તમારું વિડીયો જોવાની બહુ જ સારા બનાવો છો.
તો એમને લખ્યું છે કે તમે કયા ગામના છો ને તમે બહુ સારા વિડીયો બનાવો છો. તો મેં તમને કીધું કે હું રહ્યો પાટડી ગામમાં રહું છું અને અત્યારે વિડીયો સારા અને એક વાત અરવિંદભાઈ આપણને બહુ સપોર્ટ કરે છે. હા અરવિંદભાઈ યાર તમારો યાર પહેલો યાર કોમેન્ટ ને યાર પહેલી યાર લાઈક હોય અરવિંદભાઈ યાર દિલથી યાર ધન્યવાદ. અને નેક્સ્ટ આપણે કોમેન્ટ છે આપણે ફરીથી આપણે પ્રતાપભાઈનો છે. એમને લખ્યું છે તો પ્રતાપભાઈ તમને પણ જય ખોડલમાં. નેક્સ્ટ આપણે હવે લાસ્ટ વાળો કોમેન્ટ છે. લાસ્ટ કોમેન્ટમાં આપણે લખ્યું છે રોહિતભાઈ ઠાકોરે કીધું છે કે 10 મિનિટનો વિડીયો બનાવો. તો અમે કોશિશ કરતા રહેશું 10 મિનિટ બ્લોગ બનાવવાનો. તો આવો સપોર્ટ અમને આપતા રહેજો રોહિતભાઈ. અને રોહિતભાઈ આપણે વિડીયો તો બનાવીએ છીએ પણ 10 મિનિટનો વિડીયો હવે પણ બનાવશું તમે કીધું એટલે. અને એમને પાછળ લખ્યું છે કે હેપી હોલી. તમને પણ ગમતા હોય તો અમે હવે 10 મિનિટનો બ્લોગ બનાવશું. 10 મિનિટનો હવેથી અમે બનાવવાનું ચાલુ કરશું પણ બધાય બ્લોગ સરખા ના હોય અમુક 10 ના હોય. તો આ હતા અમારા હવે ટોટલિંગ કોમેન્ટ. આગળ પણ આવા કોમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને તમારો પ્રેમ મળશે તો જ અમે આગળ જાશું. હા ગાઈસ અને આવી રીતના જ અમને કાયમ યાર કોમેન્ટ કરતા રહેજો. હજુ યાર આપણે ને હવે આપણે અહીંથી આપણે એક ટાર્ગેટ રાખીએ. કુલ આપણે કેટલા 150 સબસ્ક્રાઇબર જેવા થાય ને એટલે આપણે આ ફરીથી આપણે કોમેન્ટ વાંચશું. આલદર આપણે અલગ અલગ જે ભાઈના કોમેન્ટ આવ્યા છે એના વાંચશું. તો આપણે આલદરનો ટાર્ગેટ છે તો 150 સબસ્ક્રાઇબર સુધી છે. હવે આપણે કોમેન્ટ વાંચી લીધા અને જો ને જો આપણે તો વાતો જ કરીએ ને કિરણ બોને અત્યારે આપણે શું બનાવી નાખ્યું તમને કહું ખાલી આમ જોઈ લો. ગરમા ગરમ આપણે તાણી બનાવી નાખ્યું સરસ. જોઈ લો બાર કહી દેજો કે તાર જવાબ આપો છો ને ખાલી ખાલી ઉસ લાગે હો નહીં હાલ લાગતો ખાલી ખાલી લાગે હે મારે કેટલી બધી પણ મને ખાલી ખાલી લાગે. તમને લાગે મોરત કે ખાવ બે પાવડા ને પેલા નો જે હોય ને હા લેતા લેતા જે હોય બા કંચી વેફર લેતા ને એ બાજુ લેતા. હવે આપણે ક્યાં જવાનું છે ખબર? આપણે જે સુયા રહ્યા ને આપણે સુયા પડ્યા છે ત્યાં જવાનું છે. તો ઓલા કંજો થોડા ઘણા તો કટા ભરી નાખ્યા છે અને આપણે કટા અને બે લઈને જવાનું ને થોડો ઘણો તાપ છે ને એટલે આપણે ચશ્મા લગાવ્યા. તો ચલો ત્યાં જવાથી પપ્પાને હજુ કેટલા કટા ભરી જ નાખ્યા અહીંયા. તો બસ આપણા ફરાણે આવી ગયા છે ને રહ્યા છે આ તમને વર્તન આ પારે ને આપણે ભર્યો. આપણે કિરણ પવન ને બે ભર્યા છે અને પપ્પા અમને એક ઓલી પારી અને ઓલી પારી ઈબને બે ભરી છે અને આપણે તો એક જ પારી ભરી છે. મારે કટા ધોવાના છે તો સિલાઈ કરવાની મતલબ. અને આ રહ્યું ને આ તેજબ જેવું કહેવાય. તમે ગમે કહેતા હોય તો સુયા ને એ તમે ગમે કહેતા હોય. ફાઇનલી ગાઈસ હવે આપણે એના ફરાનના બધા જે કટા હતા ને એ ટોટલી થપ્પી મારી નાખી. આ એ ફરાનનું અને ઓલ બાજુ પપ્પા જો આમાં કરતા કરતા આવે છે કેવી રીતના આમ કરે એટલે એમ કર્યું ને બીજું કટ માથામાં પડી રહે. અને ચલો હવે આપણે ટોલ લઈને ઘરે જાવ. કેટલા કટા થયા? હે 40 માં 100 એટલે 49 થયા ને? તો 60 માં 2 ઓછા. ઓ એવું હે એટલે મતલબ કાલ ઓગણીને આજ 40 માં 1 ઓછું. એવું હે 39 ને 19 કેટલા થાય? 39 ને 19 8 માં 2 ઓછા. અરે વાહ વાહ વાહ. પેલો કિરણ બોને કેવો હિસાબ મારતા આવડે જોરદાર આવડે હે. આપણે તેટલો બધો હિસાબ મારતા આવડતો નહીં. વાહ. તો ફિનાલ કાશ અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે ને હું આ કર્યો ને બેઠા બેઠા મસ્તીકાનો આવે કે એડિટિંગ કરતો હતો. અને ગાઈસ યાર તમારા સપોર્ટના હિસાબે યાર આપણે 60 સબસ્ક્રાઇબર જોડે પહોંચી ગયા. અને જો યાર આવો સપોર્ટ હોય તો આપણે 150 સબસ્ક્રાઇબર જોડે પણ પહોંચી જાઓ. તો ફિનાલ આ વ્લોગને આપણે અહીં અંત કરી દઈએ. તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. અને ગાઈસ આવો યાર સપોર્ટ ને પ્યાર યાર દેતા રહેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.